પાંચ તો કમ્પ્લીટ થઈ હાલો તો પાંચ લઈ વાગડી જો ગામમાંથી પકોડા તો હાલો કોઈ નાસ્તો કરવો હોય તો પકોડા ને બાપ દીકરો જો ખાવા માંડ્યા સરસ મજાના પકોડા ને ડીશ બનાવવા માંડ્યા તો જો મસ્ત આપણી પકોડા સરસ મજાની ડીશ બનાવી લીધી પકોડા ડીશ તો પકોડા ડીશ બનાવી બાપ દીકરે તો ખાવા માંડ્યા હતા તો હાલો આપણી થોડોક નાસ્તો કરી લઈએ સરસ મજાનો પકોડાનો તો હાલો કોઈને ખાવા હોય તો સરસ મજાના એકદમ પ્રખ્યાત છે ગામમાં પકોડા હાલે બનાવી બાપ દીકરે તો જો બે બાપ દીકરો નાસ્તો કરવામાં પોર્યા મસ્તીના પકોડા બનાવે ગામમાં તો હાલો આપણી ડીશ બનાવી લઈએ હાલો તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે ત્યાં હવાના સાડા 7 જેવું થયું ને આજે હે પાછને હોસ્ટેલ ખુલી ગઈ તો જવાનું છે પાછને હોસ્ટેલમાં તો એના હાટ આપણે સરસ મજાનો નાસ્તો બનાવી લઈએ એ ભાઈ હોસ્ટેલમાં જવું ખુલી ગઈ નહીં હે તો પાછા માટે નાસ્તાની તૈયારી હાલે તો હાલો આપણે સરસ મજાનું જો પરોઠા ને દૂધ મેલ્યું ને પરોઠા ને એવું બનાવીને ખબર ને આજ પાછ નહીં હોસ્ટેલમાં જવાનું એવું નિહાર હોસ્ટેલ ખુલી ગયું એટલે આજથી હવે જવાનું હોય ને જરાક ઇમોશનલ જેવું હમણાં થોડાક દી તો એટલું થાય હવે ઘરમાં વિડીયો જેવું તો એ કામ કરે હોસ્ટેલમાં મૂકવો તો જોઈએ જ ભણ્યા હોય તો જરાક કઠોળ દિલ થવું જોઈએ પણ હવે એવું હાલો પહેલાં તો આપણે પરોઠું બનાવી લઈએ તો બાદની જુનાગઢ એડમિશન લીધેલ છે ને જવાનું છે ને ત્યાં આપણે ત્યાંનો થોડોક પાસ ને બનીએ એટલો વિડીયો શૂટ કરીએ ને તો આગળ આપણે શેર કર્યું ને બધાને જોજો ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો વાંધો નહીં તેના દોસ્તાર ને બે હતી હેંખીરમાં વાંધો નહીં આવે પછી જાય તો ખબર પડે હોસ્ટેલ આપણે બદલાવી અને સારું હતું પણ એ કે ના જવું જો એવું હાલે સરસ મજાના પરોઠા થાય તો પાક ખાઈ લઈએ એટલે ઉઠીને પરોઠાનો નાસ્તો પછી ના તક રેગ્યુલર ખાવ નાસ્તામાં હોય તો પછી પાછી ઘરે આવે ને ત્યારે ખબર પડે મેળીવાનું મેં નથી પછી થાય તો જો હમણાં તો હું ઘરમાં ભણકારા વાંખીએ પાછ વગરના એ આખું મમ્મી આ કરી દે મમ્મી એવું કરી દે હમણાં મને બહુ જ ઓલું થાય બધું તો આપણે સરસ મજાના પરોઠા સડે ને પછી આપણે નાસ્તો દઈ દઈએ તો ખાઈ લઈએ બાપ દીકરો ને પછી એને 8:30 વાગે નીકળવાનું હોય 9 વાગે તો પછી નીકળે નહીં પકા ખાઈ લઈએ હોટલમાં કે બપોરે ભૂખીએ છું હાલો એવું હાલે થઈ ગયો ને ખાવા બેસી ગયા નાસ્તો કરવા ને પાંચ ભાઈ જો પરોઠું દૂધ ને એવું સરસ મજાના હાંજના મરચાં છે ભરેલ મરચાં રસ ને એવું બધું છે તો હાલો નાસ્તો કરી લઈએ બધા નાસ્તો કરી લઈએ તમે ઉઠે ને પાંચ નહીં જો અટાણે આ નાસ્તો કરીએ ને પછી હોટલમાં ખાયું
બપોર મૂકે પછી હોટલમાં ખાઈ લઈએ થોડું થોડું પછી હોસ્ટેલમાં મૂકે પછી ભાગવાનું ને તો પાછો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હોસ્ટેલમાં જવા માટે ટનાટન કઈ ઊંઘ હવે જો સામાન ને બધું રેડી કરીને રાખ્યો 2-3 દિવસથી એનું ભરીને સૂટકેસ તો હાલો પાથ ને અત્યારે હોસ્ટેલે જવાનું થઈ ગયું ને જો સામાન બમાન તૈયાર થઈને નીકળે પાછ બાપ દીકરો બે જ્યારે તો સામાન બામાન કમ્પ્લીટ તૈયાર થઈને મૂકવાની તૈયારી હાલે ગાડીમાં તો એ પાસનો સામાન ને નાસ્તો આમાં હે નાસ્તો ને ઉમાં હે કપડા ને બધું તો કમ્પ્લીટ પાસનો સામાન ને બધું રહી ગયો ડેકીમાં તો સામાન બામાન રાખી દીધો ને એવું એનો વાત ઓલ ધ બેસ્ટ પાથ થેન્ક યુ હાલો તો આપણે જો પાથની સ્કૂલે પૂગી આવ્યા ને આ બગીચો હોય બધા આ સામે સ્કૂલ ઓફિસ છે ને પાછળ સ્કૂલ છે ભણવાની આ બાજુ છે ગૌસરોવર આગળ 8-10 ગાયું છે આ છે હોસ્ટેલ 4 માળની હે 11 ને 12 બે જ ધોરણ હે આ 11મા વાળાની આ છે 5નો રૂમ અમે જો દેખાય આ ઉપર જવાની સીડી આ રૂમ છે અટાણે તો એની રાખી દીધા પછી બેસતી પછી કે બધાને જાણીતા જેને જે ડિસ્ટ્રિક્ટ નાખી એ પ્રમાણે રાખીએ ભેગા હાલો અમે પાછા નીકળીએ ત્યાં બગીચો છે જબરજસ્ત ગ્રાઉન્ડ બ્રાઉન્ડ ને બહુ સારું જો જરાક મોરા તો પડે કે માટીયું બહુ વાંધો ન થયો કારણ કે 1.5 વર્ષ ત્યાં ઉતો 2 વર્ષ ત્યાંથી હવે બહુ વર્ષ ન એટલાથી ઘેર જાય એટલે જરાક મોરા પડી જાય પોપટભાઈ વિડીયો ઉતારે હાલો જે આપણે નીકળવું